જો એ વસ્તુ આપણે સિઝનમાં લઈ લઈએ અને પછી વેપારી બનીએ, કે વેપારી બનીએ મતલબ વેચાણ કરે, વેપારી તો બનવું જ પડશે, તો કોઈ પાસે ભીખ માંગવાનો વારો આવે નહીં. બીજી વસ્તુ, નાનું ધામ તમે સાંભળ્યું છે, આ ગેડા બાપ દાદાનું બધાનું ખાધેલું છે, યુવા પેઢી ભૂલી ગયા છે. હમણાં આપણે વાત કરતા હતા કે અકસ્માતોમાં ઘણા બધા જીવ ગુમાવે છે. એવી રીતના આપણે ખોરાક જે ખાઈએ છીએ એમાં પણ ઘણા બધા રોગોને આમંત્રણ આપીએ છીએ અને એમાં પણ જીવ ગુમાવીએ છીએ. તો આપણી ત્યાં જે જૂનું થતું હતું, ભાઈ કાંગ, કોદરા, બાવટો, એની હું વાત કરવા માંગુ છું. આજે જબર માર્કેટ છે, 4 રૂપિયા કિલો વેચાય બાવટો, અને આપણા બાપ દાદાઓ ખાતા હતા ને આપણી જગ્યામાં થાય છે. જો અનાજ આપણે ખાવાનું શરૂ કરીએ તો જે કઈ રોગોથી આપણને પીડાય છે, કે અહીં દાહોદમાં તમે દેખો કેન્સરના દવાખાના બની રહ્યા છે. આપણું પહેલા એને ગમશે કે આ બધા માંદા થઈને આવેલા છે. તો એના કરતા આવી વસ્તુ આપણે ખોરાકનો ઉપયોગ કરી લઈએ. દેશી અહીં તમને ગમ પડી ગયા, દેશીમાં બધું આવે ભાઈ, એટલે માર કહેવાનો આવતો નહીં મળે. દેશી અપનાવો. આ દેશમાં દેશી અને વિદેશી 2 પ્રકાર છે. આપો દેશી લોકો છે, ત્યાંથી તમને ગમ પડી ચૂક્યા કે બીજા કેવા છે. એટલે આ વસ્તુ આપણે કરવા માંડો, દેશી અપનાવો. દેશી શાક કે જે કઈ દેશી મળે તે બધું દેશી. તો વેપારીકરણ તરફ આગળ વધીએ આપણે. હું ટૂંકીની ટસ જ વાત કરું છું, લાંબી વાત કરવાનો નથી, કારણ કે લાંબી વાતો તો અમે 10 વર્ષથી કરી છે. આખા કલાક રાતો કાઢ રાખી છે જાગૃત કરવામાં, અને હવે જાગૃત થઈ ગયા છે. બીજી વસ્તુ, બિરસા મુંડા જે લડાઈ લડ્યો હતો એ જળ જંગલ જમીન માટે લડ્યા હતા. આજે પણ એ તો ચાલુ જ છે, બંધ થયું નથી. આપણી જળ જાય રહ્યું છે, જંગલ જાય રહ્યું છે, જમીનો લૂંટાઈ રહી છે, એના માટે તો લડ્યા હતા. ફેર કયો પડ્યો આજે આપણે? જો એ ફેર પાડવો હોય તો આપણને બધાને ગમશે. એના માટે શિક્ષણ જોઈએ. સંવૈધાનિક મતલબ કે સંવિધાનનો જાણકાર જોઈએ. અને આપણને એટલી ગમશે કે કાયદો બને પછી એ આપણને નુકસાન કરે છે તો આપણે લડાઈ કરીએ છીએ. પણ આપણે એવું ન કરી શકીએ કે જ્યાં કાયદો બને છે ને ત્યાં જે નિયમ ને બને તો, ત્યાં જેને રોકી દેવામાં આવે તો આપણી આ લડાઈઓ લડવાનો વારો આવે નહીં. હું દિલ્હી અને ગાંધીનગર સુધીની વાત કરું છું કે જ્યાં કાયદા કાનૂન બને છે, અને કાયદા કાનૂનો જાણકાર જો આપણો બંદો હોય અને એને એમ લાગે કે આ કાયદો અમારી જમીન માટે, અમારા જળ માટે, અમારા જંગલ માટે, અમારા હક અધિકાર માટે, અમારી નોકરી માટે નુકસાનકારક છે, એને હું આજ ડામી દઉં, એવો બંદો આપણે જોઈએ કે ના જોઈએ? બસ એ બંદાની આપણે જરૂર છે. આપણે લડાઈઓ લડવાનો વારો આવે નહીં. ટૂંકમાં સમજી જાઓ, વધારે નહીં કહેતા. આપણને જે હક અધિકાર મળ્યા છે એ હક અધિકાર કોઈની દેન નથી. આપણા બાપ દાદો લડીને લીધા છે, અને એનું બીજું કારણ છે આપણી સંસ્કૃતિ મહાન. જે મહાન સંસ્કૃતિ છે એ